જય શ્રી કૃષ્ણ માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આજે હું કોબીના પરોઠા બનાવું છું. તમે લોકો જોજો હું કેવી રીતે બનાવું છું. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. હાલો આપણે કિચનમાં હું કોબીના પરોઠા કેમ બનાવું છું હું તમને બતાવું. આપણે હવે કોબીના પરાઠા માટે આ લોટ બાંધી લઈશું. લોટ બાંધીવાનું છે. હવે એમાં આપણે મીઠું નાખ્યું છે, તેલ નાખવાનું છે. સરસ રીતે પાણીથી એને થોડુંક કડક બાંધવાનું છે, નરમ નથી કરવાનું, નહીં તો આપણે વણવામાં આપણને તકલીફ થશે. બહુ કડક પણ નથી, નોર્મલ આપણે કરવાનું છે. હવે આ મારો લોટ બાંધીને રેડી થઈ ગયું છે. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમે ક્યાંથી જોવો છો? જય માતાજી. હવે એને આપણે સરસ રીતે ઢાંકી દેવાનું છે 5-10 મિનિટ માટે. ઢાંકીને પછી આપણે એનો હવે માવો બનાવી લઈશું કોબીનું. સરસ રીતે આને મસળીને પછી આપણે એને હવે ઢાંકી દેવાનું છે. આને સરસ રીતે મસળીને પછી આપણે 5 મિનિટ ઢાંકી દેવાનું છે. પછી આપણે એને હવે કોબીનું માવો બનાવશું. પતલા પતલા કોબી કાપી લેવાની છે આપણને. હવે આ સરસ રીતે અમારી ઝીણી કપાઈ ગઈ છે કોબી. એમાં હવે આપણે બધા મસાલા કરશું. હવે આ મસાલામાં આપણે હળદર, મીઠું, લાલ મરચું, ધાણા પાવડર તમારા હિસાબે બધું નાખી દેવાનું છે. હવે આ સરસ રીતે બધું મિક્સ કરી દેવાના છે. મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે એને વણી લેવાના છે. તમે કેવી રીતે બનાવો છો કમેન્ટમાં લખજો મને. ક્યાંથી જોવો છો કહેજો મને. લાઈક સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. જો હવે આ સરસ રીતે મેં બધા મિક્સ કરી નાખ્યા છે મસાલા. હવે એમાં આપણે કોથમીર તો નાખવાની જ છે. કોથમીર બહુ સરસ હોય છોકરાઓ માટે. મારા બધા શાકભાજીમાં, નાસ્તામાં બધામાં હોય છે. મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. હવે આ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને એક લો બનાવીને આપણે એમાં નાખી દઈશું. સરસ રીતે વણી લેવાનું છે. સરસ ગોળ આપણને હવે વણી લેવાનું છે. સરસ વણાઈ જાય એટલે એની અંદર આપણે આ કોબીનો માવો હતો એ આપણે એની અંદર નાખી દેવાના છે. અને પછી ધીમે ધીમે આપણે વણી લેવાના છે. વણીને પછી આપણે તવા ઉપર શેકી લઈશું. તમે લોકો કેમ બનાવો છો મને કમેન્ટમાં કહેજો. હવે અમે આમાં બધો મસાલો ભરી નાખ્યો છે. અને મારા છોકરાને કોબીના પરાઠા બહુ જ ભાવે છે, એટલે હું અવારનવાર બનાવતી રહું છું. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો. તમે કહેતા નથી કમેન્ટમાં ક્યાંથી જોવો છો. હવે મેં આ સરસ રીતે વણી લીધું છે. સરસ વણાઈ ગયું છે પતલો અને સરસ. હવે એને આપણે તવા ઉપર શેકી લેવાનું છે. 2-3 ભેગા વણી લેવાના, પછી આપણે શેકી લેવાના. હવે આ મેં 3-4 ભેગા વણીને પછી શેકી લીધા છે. હવે આ રેડી થઈ ગયા છે. ડીશમાં દહીં, ચટણી, છાશ. લાઈક સબસ્ક્રાઈબ